તમે તમારા બાળકને સાચેમાં સ્માર્ટ બનાવવા માગો છો તો આ 5 વસ્તુ કરો. એમને બોર થવા દો. એને જરૂરી નથી કે દરેક વખતે બીજી જ રાખો. બોર થવા દો જેથી એ નવી નવી વસ્તુઓ વિચારશે, નવું કંઈક બનાવશે, નવા કંઈક મગજમાં ક્વેશ્ચન ઉઠશે અને કંઈક ઇમેજિન કરવાનું ચાલુ કરશે. એટલે એને બોર થવા દો. બોર થવું એ કંઈક ખોટું નથી. ઓકે. પછી એના ક્વેશ્ચનને સિરિયસલી લો. નાના નાના સિલી ક્વેશ્ચન, જેમ કે આ વાદળ કેમ બ્લુ છે, પક્ષીઓ કેમ ઉડે છે, તો એને સિરિયસલી લો. જો તમને ખબર ના હોય તો સ્વીકાર કરો કે મને નથી ખબર, ચાલ આપણે બંને જાતે શોધીએ. ઓકે. પછી એમને કામ કરવા દો. સાચું ઇન્ટેલિજન્સ આવું બધું કરવાથી જ આવે છે. સબ્જી કાપવી, કપડાં ગોઠવવા, કબાટમાં મૂકવા, સામાન ગોઠવવો, કિચનમાં કંઈક બીજી મદદ કરવી. તો આવા નાના નાના કામ કરવા દો જેથી એનું ઇન્ટેલિજન્સ વધશે, એની ગ્રીપ વધશે, એનું કોર્ડિનેશન વધશે, બહુ બધો ફાયદો થશે. ચોથી વસ્તુ, એમની સાથે વાંચવું. એકલાને વાંચવાનું ક્યારેય ન કહો, બાકી એના માટે ટાસ્ક થઈ જશે અને ધીરે ધીરે એ બોર થવા લાગશે. તો એમની સાથે વાંચવાનું ચાલુ કરો જેથી એમને પણ વાંચવાની મજા આવશે અને ધીરે ધીરે આ કલ્ચર ડેવલપ થઈ જશે ઘરમાં વાંચવાનું. અને 5મું, એને ફેલ થવા દો. દરેક વસ્તુમાં ડાયરેક્ટ મદદ કરવાની ટ્રાય ના કરો. નાની નાની મુશ્કેલી આવે તો તરત ફિક્સ કરવાની ટ્રાય ના કરો. સ્ટ્રગલ કરવા દો. અને ફેલ થવું એ ફેલિયર નિશાન નથી, પાર્ટ ઓફ ધ લાઈફ. ઓકે. એટલે એને ફેલ થવા દો. તો આ 5 વસ્તુ કરશો તો જરૂરથી તમારું બાળક સ્માર્ટ સુપર ઇન્ટેલિજન્સ થશે જ. થેન્ક યુ.